ચૂંટણી પંચ મહેનત કરતું જ હોય છે કે વધુ ને વધુ મતદાન થાય, પણ રાજકીય પક્ષો પણ મતદાન થાય એ માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. કારણ કે જો ઓછું મતદાન થાય તો આખી રમત બદલાઈ શકે છે, હાર જીતના સમીકરણો બદલાઈ શકે છે. ભાજપ માટે આ ચૂંટણી જંગી લીડથી હેટ્રિક મારવા માટેનો છે, તો સામે વિપક્ષ ગુજરાતમાં ભાજપની તમામ બેઠકો ઉપર જીત મેળવવાનો બુલંદ વિશ્વાસ તોડવા માંગે છે. આ સાથે જ એમના માટે આ ચૂંટણી અસ્તિત્વનો જંગ સાબિત થવાની છે. એવામાં ઓછું મતદાન થાય તો બેમાંથી એક પણ પક્ષને પરવડે એમ નથી. ઉમેદવારો સામે છે મોટો પડકાર. મતદાન ઓછું થવાનો સતાવે છે ડર. ઓછું મતદાન પરિણામ પલટી દે તેવી ભીતિ. મતદાન વધારવા માટેના કરાશે તમામ પ્રયાસ. દરેક ભાષણમાં મતદાન વધારવા જનતાને આહવાન. ગુજરાતમાં હવે ચૂંટણી પ્રચાર કરવા માટે રાજકીય પક્ષો અને ઉમેદવારો પાસે માત્ર 3 દિવસ જેટલો જ સમય બચ્યો છે. આ દિવસોમાં ભાજપ, કોંગ્રેસ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. સામાન્ય રીતે ઉમેદવારો, નેતાઓ અમારા ઉમેદવારને, અમારા પક્ષને મત આપજો તેવી અપીલ કરતા હોય છે. પરંતુ આ વખતે મતદારોને નેતાઓ કહી રહ્યા છે કે ઘરમાં ના રહેતા બહાર નીકળજો અને મતદાન કરજો. કારણ કે રાજકીય પાર્ટીઓને, ઉમેદવારોને એ ડર સતાવી રહ્યો છે કે જે તે બેઠક પર ઓછું મતદાન હશે તો તેમને હારનો સામનો કરવો પડશે અને ઓછું મતદાન સમગ્ર પરિણામ પર તેની વિપરીત અસર છોડી શકે છે. અને આ જ કારણથી સત્તા અને વિપક્ષના નેતાઓ પ્રચાર મેદાનમાં પૂરજોશથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને મતદાનની અપીલ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પ્રવાસના બીજા દિવસે પણ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા હતા. પીએમ મોદીએ સવારે આણંદમાં તો બપોરે સુરેન્દ્રનગરના વઢવાણામાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. આણંદમાં જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ વિપક્ષ પર ચાબખા વરસાવ્યા હતા. વડાપ્રધાને પોતાના ભાષણમાં કોંગ્રેસને 3 પડકાર આપ્યા અને આ 3 પડકારનો તેમણે લેખિતમાં જવાબ માંગ્યો છે. તેમણે કહ્યું કે દેશની જનતાને ગેરંટી આપવામાં આવે કે બંધારણને બદલીને ધર્મના આધારે અનામત નહીં આપવામાં આવે. કોંગ્રેસ દેશને લેખિતમાં જવાબ આપે કે તેઓ એસટી, એસસી અને ઓબીસીને મળનારા અનામતમાં કોઈ છેડછાડ નહીં કરે. અને ત્રીજું કે કોંગ્રેસ દેશને ગાरंटी આપે કે कांग्रेस वोट बैंक ની गंदी राजनीति नहीं करे. मेरी 3 चुनौतियां हैं कांग्रेस और कांग्रेस के पूरे इकोसिस्टम को. पहली चुनौती, कांग्रेस और उनके चट्टे बट्टे देश को लिखित में गारंटी दें कि वो संविधान बदलकर धर्म के आधार पर मुसलमानों को आरक्षण नहीं देंगी. देश को बांटने का काम नहीं करेगी. मेरी दूसरी चुनौती है कांग्रेस देश को लिखित में दे कि वो एसटी, एससी, ओबीसी को मिलने वाले आरक्षण में सेंधमारी नहीं करेगी, उनका अधिकार नहीं छीनेगी, डाका नहीं डालेगी. तीसरी चुनौती है कांग्रेस देश को लिखित में गारंटी दे कि जिन जिन राज्यों में कांग्रेस की और उसके साथियों की सरकार है वो कभी भी वोट बैंक की गंदी राजनीति नहीं करेंगे. वो बैकडोर से ओबीसी का कोटा काटकर मुसलमानों को आरक्षण नहीं देंगी. ये मेरी 3 चुनौतियां हैं. शाहजादे, हिम्मत हो तो आ जाओ. ચૂંટણી પ્રચારમાં વિપક્ષ પર વાર કરતા વોટ જેહાદ શબ્દનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ વોટ જેહાદની વાત કરી તૃષ્ટિકરણની રાજનીતિ કરે છે. પીએમ મોદી આરોપ લગાવતા કહ્યું કે આઈએનડીઆઈ ગઠબંધન મુસ્લિમોને એક જૂથ થઈને મત આપવાનું કહે છે. हमने लव जिहाद सुना था, लैंड जिहाद सुना था और वोट जिहाद, और वो भी
पढ़े लिखे मुसलमान के परिवार से बात आई है, सामान्य मदरसा से निकले हुए किसी बच्चे ने नहीं कहा है। हाईली क्वालिफाइड फैमिली और कांग्रेस के वरिष्ठ पद पर बैठे हुए परिवार, ये मुसलमान परिवार ने कहा है, नारा दिया है वोट जिहाद करो। आप जानते हैं ना जिहाद का मतलब क्या होता है? जिहाद किसके खिलाफ किया जाता है? इंडी गठबंधन का साफ कहना है कि सारे मुसलमानों को एकजुट होकर वोट देना चाहिए। સુરેન્દ્રનગરમાં વડાપ્રધાને પોતાના સંબોધનમાં વધુ મતદાન થાય તે માટે કાર્યકરોને આહવાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ વખતે સૌથી વધારે મતદાન કરાવજો. મતદારોને જાગૃત કરવા માટે થાળી વગાડવામાં આવે. સવારે 10 વાગ્યા સુધીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરો. 10 વાગ્યા સુધીમાં ઓછામાં ઓછા 30 સરઘસ કાઢવામાં આવે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે એક પણ પોલિંગ બૂથમાં ભાજપની હાર ના થવી જોઈએ. 10 વાગે પહેલા દરેક બૂથમાં 25 લોકો અથવા 30 મતદારો થાળી વગાડતા વગાડતા ગીત ગાતા ગાતા જેમ પ્રભાતિયા ગાય ને એવી રીતે મતદાન મથકે જાય. આખા બૂથમાં લોકશાહીનો ઉત્સવ ઉજવાય અને 10 વાગ્યા સુધીમાં આવા 30 સરઘસ નીકળે. ઓછામાં ઓછા 30 સરઘસ, દરેકમાં 30 મતદાર અને જઈને આપણે મત આપીએ તો તમે જોઈ લેજો બાપુડી, એ પાકે પાયે તમારું મતદાનના રેકોર્ડ તૂટી જાય. સુરેન્દ્રનગરમાં પીએમ મોદીની સભાને લઈ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. નાનાથી લઈ મોટેરાઓમાં પીએમ મોદીનું ભાષણ સાંભળવાને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરની સભામાં 2 દીકરીઓએ પીએમ મોદી માટે પોસ્ટર પણ તૈયાર કર્યું હતું. આ બંને દીકરીઓએ 2 દિવસમાં પોસ્ટર તૈયાર કર્યું. વડાપ્રધાન જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે બંને દીકરીઓ પોસ્ટર બતાવે છે અને પીએમ મોદી બંને દીકરીઓના જાહેર મંચ પરથી વખાણ કર્યા હતા. આ બંને દીકરીઓની ઈચ્છા હતી કે પીએમ મોદી સુધી તેમણે બનાવેલું પોસ્ટર પહોંચે. સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં બંને દીકરીઓએ ખુશી પણ વ્યક્ત કરી હતી. જ્યારે પીએમ અહીંયા આવવાના હતા ને એટલે અમને વિચાર આવ્યો કે અમે આ ચિત્ર એમને આપીશું અને એ ખુશ થશે. અમને આ પિક્ચર તૈયાર કરવામાં 1 દિવસ લાગ્યો છે અને બહુ ખૂબ મહેનત પણ થઈ છે. હા, એમણે કીધું કે સરસ બનાવ્યું છે અને એમને બહુ ગમ્યું. હા, અમે પ્રયત્ન કરીએ છીએ કે આ પિક્ચર તેમના સુધી પહોંચે. હા, તેમણે એટલું પણ કે બહુ બધું એમણે કીધું ત્યારે અમે ફોટો પણ ઊંચો કર્યો હતો. પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રચંડ પ્રચાર કરતા જોવા મળ્યા હતા. તેમણે રોડ શો યોજ્યો હતો જ્યાં ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા બેઠક પરના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ ડેસર તાલુકામાં પ્રચાર કર્યો હતો. સભા સ્થળ સુધી ઉમેદવાર ઘોડા પર સવાર થઈને પહોંચ્યા હતા જ્યાં તેમનું સમર્થકોએ સ્વાગત કર્યું હતું. વલસાડમાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાઓમાં મતદારોને રીઝવવા રાત્રિ સભાઓ પણ યોજવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં કાર્યકરો રાત્રિ સભામાં ઉપસ્થિત પણ રહે છે. સત્તાધારી પક્ષ તો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યો છે, પરંતુ આઈએનડીઆઈ ગઠબંધનના નેતાઓ પણ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવતા જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં છે ત્યારે તેમના પત્ની સુનીતા કેજરીવાલે ડેડિયાપાડામાં ભરૂચના ઉમેદવાર ચૈતર વસાવા માટે રોડ શો યોજ્યો હતો. રોડ શોમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. નર્મદામાં ચૂંટણી પ્રચાર કરતા ચૈતર વસાવાના નિવેદનો પણ ચૂંટણીના માહોલમાં ગરમાવો લાવી રહ્યા છે. ચૈતર વસાવાએ પોલીસ પર વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતું. અહીંયા પણ ચૈતર વસાવાની ભાષામાં એક પડકાર જ જોવા મળ્યો. અમે કોઈને પીવડાવતા નથી, અમે લોકોનું કામ કરવા માંગીએ છીએ. પણ ચૈતર વસાવાને હળી કરશો તો ઈટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ અમે તૈયાર છીએ. એમાં ક્યારે પાછળ પોલીસનો ઉપયોગ કરવામાં આવે છે, પણ પોલીસ અધિકારીઓ પીઆઈ હોય, પીએસઆઈ હોય, એસપી હોય કે ડીએસપી હોય કે આઈજી હોય, આ
મંચ પરથી કહેવા માંગુ છું, અમારા કોઈ 2 નંબરના ધંધા નથી, અમારા કોઈ હપ્તા નથી અને અમારા એક પણ કાર્યકરને કોઈ હાથ લગાડશે છઠ્ઠીનો ધોતિયા દેવડાવી દેશે. ઉમેદવારો પણ પોતાની બેઠક પર મતદારોને રીઝવવા માટે સતત ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર રૂબરૂ મતદારો સાથે મુલાકાત કરતા જોવા મળ્યા હતા. મુખ્ય બજારમાં તેઓ સમર્થકો સાથે નીકળ્યા હતા, જ્યાં તેમણે વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. ખેડાના નડિયાદમાં કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ કાર રેલી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા. પંચમહાલમાં પણ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે ગામડે ગામડે રાત્રિ બેઠકો યોજી રહ્યા છે અને મતદારોને રીઝવવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે. ગરમીના કારણે મતદાનમાં તેની અસર પડશે તેવું ગણિત માનવામાં આવી રહ્યું છે. ત્યારે અગાઉની લોકસભા ચૂંટણીમાં તાપમાનની અસરથી મતદાનમાં કેવી અસર રહી છે તેને સમજીએ, જેના આધારે વર્તમાન ચૂંટણીમાં શું અસર પડી શકે છે તેનો અંદાજો બાંધી શકાય. વર્ષ 1999ની વાત કરીએ તો ત્યારે લોકસભાની ચૂંટણી સપ્ટેમ્બર-ઓક્ટોબરના સમયગાળામાં યોજાઈ હતી. આ સમયે ચોમાસું હોય છે, તે સમયે તાપમાન 33 ડિગ્રી જેટલું હતું. ગરમી ના હોવા છતાં મતદાન માત્ર 47% જેટલું જ નોંધાયું હતું. તે બાદ વર્ષ 2004ની વાત કરીએ ત્યારે લોકસભાની ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં યોજાઈ હતી. ત્યારે 40.3 ડિગ્રી તાપમાન હતું અને 45.2% મતદાન નોંધાયું હતું. વર્ષ 1999ની તુલનામાં 2004માં 2% ઓછું મતદાન જોવા મળ્યું હતું. ગરમી હોવાના કારણે મતદાન ઘટ્યું હોય તેવું અનુમાન લગાવી શકાય છે. પરંતુ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે કે અત્યારે સોશિયલ મીડિયા, ડિજિટલ ટેકનોલોજીના કારણે મતદાન જાગૃતિ વધારે છે, પરંતુ તે સમયગાળામાં મતદાન માટેની જાગૃતિ તુલનાત્મક રીતે ઓછી હતી. તે બાદ વર્ષ 2009ની વાત કરીએ તો ત્યારે તાપમાન 41.1 ડિગ્રી નોંધાયું હતું, જેની સામે મતદાન 47.9% નોંધાયું. વર્ષ 2004ની તુલનામાં વર્ષ 2009માં ગરમી પણ વધી, પરંતુ તેની સામે મતદાનમાં અંદાજે 2.5% જેવો વધારો જોવા મળ્યો. વર્ષ 2014ની ચૂંટણીમાં પણ 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, પરંતુ આ વખતે મતદાનની ટકાવારીમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો. વર્ષ 2014માં 63.3% મતદાન નોંધાયું હતું. વર્ષ 2009ની તુલનામાં વર્ષ 2014માં 15.4% મતદાન વધારે જોવા મળ્યું હતું. મહત્વનું છે કે આ લોકસભા ચૂંટણીમાં સત્તા પરિવર્તન જોવા મળ્યું હતું. દેશમાં 2 વખત યુપીએની સરકાર હતી, પરંતુ યુપીએ હેટ્રિક મારી ના શક્યું અને મોદી લહેરના કારણે વર્ષ 2014માં એનડીએની સરકાર બની અને નરેન્દ્ર મોદી બન્યા વડાપ્રધાન. અહીં ગરમી વધારે હોવા છતાં મતદાનમાં ઘટાડો નહોતો જોવા મળ્યો. મતલબ કે મતદારોએ આગળ આવીને મતદાન કર્યું હતું. વર્ષ 2019માં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું અને મતદાન 64.5% નોંધાયું. વર્ષ 2014ની તુલનામાં 1 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું, પરંતુ અહીં મતદાન 1% વધ્યું હતું. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં જ યોજાઈ રહી છે. 7 તબક્કામાં આયોજિત આ ચૂંટણીમાં 2 તબક્કા પૂર્ણ થઈ ગયા છે. હવે 3જા તબક્કાનું મતદાન 7 મેના રોજ યોજાવાનું છે. આ તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠક પર મતદાન યોજાવાનું છે. ગુજરાતની 25 બેઠકો પર મતદાન થશે. 7 મે જ્યારે મતદાન યોજાવાનું છે ત્યારે ગુજરાતમાં અંદાજે 42 થી 44 ડિગ્રી સુધી ગરમી પડી શકે છે. ચૂંટણી પંચના આંકડા મુજબ પહેલા તબક્કામાં 66.14% તો બીજા તબક્કામાં 66.71% મતદાન નોંધાયું હતું. ત્યારે ત્રીજા તબક્કામાં મતદાન વધે તેના પ્રયાસ ચૂંટણી પંચ તો કરી રહ્યું છે, પરંતુ રાજકીય પક્ષો પણ વધુ ને વધુ મતદાન થાય તે માટે એડી ચોટીનું જોર લગાવી શકે છે. જો 42 થી 43 ડિગ્રી તાપમાન 7 મે રહે તો 68 થી 70% સુધી મતદાન થઈ શકે તેવો સરેરાશ અંદાજ અહીં રાખી શકાય છે. તેવામાં મતદાન વધુ ને વધુ થાય તે માટે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેને નવતર પ્રયોગ અપનાવ્યો છે. બનાસકાંઠા માટે તેમણે જાહેરાત કરી કે જે ગામમાં સૌથી વધુ મતદાન થાય તે ગામને વધુ ગ્રાન્ટ આપવામાં આવશે. 1 થી 7 નંબર લાવનાર ગામોને વિકાસ માટે વધુ ગ્રાન્ટ આપવામાં આવશે. પ્રથમ નંબર જે ગામનો આવે તે ગામને 25 લાખની વધારે ગ્રાન્ટ અપાશે. માટે જો સૌથી વધારે મતદાન જે બૂથ કરે, જે મતદાન કરે, એના માટે આવનારા સમયની અંદર એ ગામના વિકાસ માટે, ગામના હિત માટે, ગામના ડેવલપમેન્ટ માટે, વ્યક્તિગત માટે નહીં, ગામના હિત માટે, ગામના વિકાસ માટે
જે સૌથી વધારે મતદાન કરે એ બૂથને 25 લાખ રૂપિયાની વિકાસની ગ્રાન્ટ. બીજો નંબર આવે એને 20 લાખ. ત્રીજો નંબર આવે એને 15 લાખ. ચોથો નંબર આવે એને 10 લાખ. પાંચમો નંબર જે આવે એને 5 લાખ. અને છઠ્ઠો નંબર આવે એને 5 લાખ. અને સાતમો નંબર આવે એને 5 લાખ. અહેવાલમાં જાણ્યું કે ઓછું મતદાન ઉમેદવારો રાજકીય પાર્ટીઓ માટે કેવી રીતે ચિંતાનો વિષય છે અને તે માટે જ ભલે આકરી ગરમી પડે રાજકીય પક્ષો ઉમેદવારો એ તમામ પ્રયાસ કરશે જેનાથી વધુ ને વધુ મતદાન થાય. હવે પછીના અહેવાલમાં વાત કરવી છે પાઘડીની. આ પાઘડી ખાસ છે કારણ કે એક પાઘડી ભાજપ માટે માસ્ટર સ્ટ્રોક સાબિત થવાની છે. આ સાથે એ બેઠકની પણ વાત કરવી છે જ્યાં બંને પક્ષના ઉમેદવારોને પડકારનો સામનો કરવો પડશે. ત્યારે કેમ આ બેઠકો માટે વધારે મહેનત કરવી પડી રહી છે તેના વિશે પણ વિસ્તૃતમાં જાણીશું. સ્પેશિયલ રિપોર્ટ સંદેશ ન્યૂઝ.